ચૂંટણી નજીક આવતા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 6 માં વિરોધના સૂરો ઉગ્ર બન્યા છે. સુમે ડુપ્લેક્સ વિસ્તારમાં રહીશોએ તો વોટ નહીં જેવા બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. રહીશોના કહેવા મુજબ છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટરો દ્વારા વિસ્તારમાં કોઈ નોંધપાત્ર વિકાસ કામ કરવામાં આવ્યું નથી. અમારા પ્રશ્નો સાંભળવા તો દૂર કોર્પોરેટરો વિસ્તારમાં જોવા પણ આવ્યા નથી, એમ રહીશોએ એક્સેપ્ટ કર્યો હતો. વિસ્તારના લોકો પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે વારંવાર ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં પણ તેમને લાભ મળ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાથે જ પાણીની સમસ્યા પણ ગંભીર બની છે. રહીશોએ જણાવ્યું કે વિસ્તારમાં કાયમી ઓછા દબાણથી અને ગંદુ પાણી મળતું હોવાને કારણે દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. સ્વચ્છ અને પૂરતા પ્રેશર સાથે પાણી પુરવઠો આપવા માટે તેઓએ માંગ કરી છે. સ્વચ્છતાના દાવો વચ્ચે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. રહીશોએ ખુલ્લી જગ્યાએ ગાર્ડન બનાવવાની તથા સોસાયટીમાં આવતા મુખ્ય દબાણોને દૂર કરવાની માંગ કરી છે. આ પરિસ્થિતિને પગલે રહીશોએ સ્પષ્ટ કહી દીધું છે કે જો તેમની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેશે, જેના કારણે વોર્ડમાં રાજકીય ચિંતાનો માહોલ ઉભો થયો છે. અમે ખોડિયારનગરમાં રહેતા બહેનો સુમેરુ ડુપ્લેક્સમાં રહેનાર અમારા અહીંયા પ્રોપર્ટી કાર્ડ જે વોર્ડ નંબર 6 માં અમે રહીએ છીએ અને અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને ચૂંટાઈને લાવ્યા છે, પરંતુ હજી પણ એકે વાર અહીંયા જોવા નથી આવ્યા. અમારી માંગણી છે પ્રોપર્ટી કાર્ડ, જે હજુ સુધી અમને પ્રોવાઈડ કરી નથી. પાણીની સુવિધા, જે એકદમ લો પ્રેશરથી પાણી આવે છે, જે કલાક પાણી આપે છે ને એમાંથી પણ એકદમ ઓછું આવે છે, જે અમારે ઉનાળાની અંદર પાણીના અભાવને લીધે ઘણી બધી અગવડ પડે છે. અમારી જીવન જરૂરિયાતની વસ્તુમાં પણ પાણીનો ખૂબ જ ઓછો વપરાશ થાય છે. અમારી માંગણી એક છે, અમને પ્રોપર્ટી કાર્ડ પહેલાં મળે અને પાણી પણ વ્યવસ્થિત, ઉનાળો છે, બધાને પાણી જરૂર પડે છે, તો મળે એ પહેલી અમારી માંગણી છે. અમારી પહેલા માંગણી પૂરી કરો તો જ વોટ મળશે. પ્રિયલ શાહ. વિસ્તાર આમ તો ખોડિયારનગરનો વિસ્તાર છે અને એમાં સુમેરુ ડુપ્લેક્સ છે. વોર્ડ નંબર 6 લાગે છે અમારું. અને એટલા માટે ખાસ બેનર લગાવવામાં આવ્યા છે કે અમે આગળ 7 મુદ્દા તમે જોઈ શકો છો કે સુમેરુ ડુપ્લેક્સના બેનરમાં લગાવેલા છે. અમે આમ તો અહીંયા 2014ના રહીશ, અહીંયા આગળ 2014થી એક મોટો પ્રોબ્લેમ છે કે પ્રોપર્ટી કાર્ડનો પ્રોબ્લેમ છે. અમે ધરમના ધક્કા સિટી સર્વેના ઘણી વખત અમારા સોસાયટીના 75 ઘરમાંથી ત્યાં આગળ ગયેલા છે, પણ હજુ સુધીનો કોઈ નિકાલ નથી કરતા. બીજી વસ્તુ કે પ્રોપર્ટી કાર્ડ માટે અમે આરટીઆઈ જેવી ઘણી બધી પ્રોસેસ કરેલી છે, પીએમઓમાં અરજી કરેલી છે, પણ એનું જે ટાઈમ પિરિયડની અંદર જેનો નિકાલ થવો જોઈએ એ થતો નથી ને એના માટે અમારો ધક્કા ચાલુ જ છે. બીજી વસ્તુ કે અહીંયા રોડ ઉપરના દબાણો ઘણી ટાઈમ અમે કમ્પ્લેન કરી છે, થોડાક હટાવે છે, પાછા ઓટોમેટિકલી રહીશો આગળ પાછા દબાણો કરી દે છે. અહીંયા ખરેખર અમારે 9 મીટરનો રોડ જોઈએ છે, પણ 9 મીટરનો રોડ એ લોકો કરતા નથી, એના માટે પણ ઘણી ટાઈમ કમ્પ્લેન કરેલી છે. બીજી વસ્તુ કે આગળ ખાડા ખોદ્યા, ઢગલા પણ કરી દીધા, ઢગલા માટે પણ ઘણી કમ્પ્લેનો કરી છે, એ પણ નથી કરતા. બીજી કે આગળ પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. આગળ પાણી માટે પણ અહીંની ઘણી બધી લેડીઝો દરરોજના રકાસ છે, ટાંકીઓ ફૂલ ભરાતી નથી, એના માટે પણ પાણી પુરવઠામાં ઘણી ટાઈમ આ લોકોએ કમ્પ્લેન આ લોકોએ કરેલી છે, પણ એનો પણ કોઈ નિકાલ નથી કરતા અને તદ્દન ગંદુ પાણી આવે છે. એનાથી બાળકો પણ ઘણા બધા બીમાર થયા છે, દવાખાના ખર્ચા થાય છે. બીજી વસ્તુ કે અમારા સોસાયટીની પાછળ એક ઘણો મોટો પ્લોટ છે. ઘણી ટાઈમ આગળ નેતાઓ આવી ના ગયા ત્યારે લોકોએ પ્રોમિસ આપીને ગયા હતા અમને કે અમે પાછળ ગાર્ડન બનાવીશું, પણ અત્યાર સુધી ઉજ્જડ પડી રહ્યું છે. ત્યાંથી સાપ જેવી જીવજંતુ આગળ આવી રહી છે અને છોકરાઓને પણ 1-2 છોકરાઓને કઈડી ખાધેલી છે, પણ પ્રભુનું કરું કે સારું કે લોકો બચી ગયા છે, એમને કોઈ નુકસાન નથી થયું. અને ઘણી બધી પાયાની સુવિધા એવી છે કે એનો પણ કોઈ નિકાલ નથી કરતા. એટલે આ વખતે અમે તદ્દન બહિષ્કાર કરીએ છીએ. કોઈ આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમે કોઈને વોટ આપવાના નથી. એ લોકો અમને કોઈ બી એનો સક્ષમ અધિકારી લેખિતમાં નહીં આપે કે અમે આટલા ટાઈમમાં આ વસ્તુ, તમારું પ્રોપર્ટી કાર્ડ જેવી વસ્તુ, દબાણો જેવી વસ્તુ કે પાછળ જે ખુલ્લો પ્લોટ છે એમાં ગાર્ડન ના કરી આપે, પ્લસ જે પાણીનો જે પ્રોબ્લેમ છે એ પાણીની પ્રોપર સુવિધા ના કરી આપે, ફૂલ પાણી ના આવે, ત્યાં સુધી અમે કોઈ વોટ આપવાના નથી. અધિકારીને એમાં અમને લેખિતમાં રજૂઆત જોશે. કોઈને અંદર ઘૂસવા નહીં દઈએ અને આજુબાજુના રહીશોને પણ અમે વિરોધ કરીશું કે કોઈ વોટ આપવા ના જશો. બેન ઠક્કર હતા, ડોક્ટર શીતલ મિસ્ત્રી હતા, જયશ્રીબેન હતા અને હીરાભાઈ કરીને હતા. એ લોકો પણ છે ગાડી, ત્યારે એ લોકોને પણ અમે રિક્વેસ્ટ કરી, એ લોકોએ પ્રોમિસ આપી હતી કે વાંધો નહીં, તમારા જ્યાં પડતર પ્રશ્નો છે અમે ચોક્કસ નિકાલ કરીશું. પણ બીજી વખત અહીંયા પૂછવા પણ નથી આવ્યા, અમને એક પણ વખત પૂછવા નથી આવ્યા કે તમારા જે પ્રશ્નો હતા ખરેખર નિકાલ થયો કે શું થયો. ભાગ્યેશ શાહ નામ છે મારું.